નમસ્કાર. જેની એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો અને સ્વચ્છતાના મોટા મોટા દાવાઓ વચ્ચે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ વડોદરાના એક એવા વીઆઈપી વિસ્તારની વાસ્તવિકતા જે જોઈને તમે પણ ચોંકી જશો. વડોદરાના જેલ રોડ પર, જ્યાં બરાબર બાજુમાં જ પોલીસ કમિશનર કચેરી આવેલી છે, ત્યાં છેલ્લા કેટલાય સમયથી ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે. તંત્રના પાપે આ આખો વિસ્તાર અત્યારે નરકાગારમાં ફેરવાઈ ચૂક્યો છે. આ દ્રશ્યો કોઈ અંતરિયાળ ગામડાના નથી, પરંતુ વડોદરાના હાર્દ સમાન અને અત્યંત મહત્વપૂર્ણ એવા જેલ રોડ વિસ્તારના છે, જ્યાંથી રોજ સેંકડો ઉચ્ચ પોલીસ અધિકારીઓ, કાયદાના રક્ષકો અને હજારો નાગરિકો પસાર થાય છે. તે પોલીસ કમિશનર કચેરીની બિલકુલ બાજુમાં જ ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું છે. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા ત્યાં પ્રભુતાના નારા લગાવવામાં આવે છે, કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવી છે, ત્યારે બીજી તરફ કમિશનર ઓફિસ જેવા મહત્વના સરકારી સંકુલની બાજુમાં જ ઉભરાતી ગટરો તંત્રની પોલ ખોરી રહી છે. ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક રહીશો, વેપારીઓ અને અહીંથી પસાર થતા વાહન ચાલકોનું જીવવું દુષ્કર બની ગયું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પૂરેપૂરો ભય સેવાઈ રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં વડોદરા કોર્પોરેશનનું આળસુ તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું છે. જી બિલકુલ, વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ એસી કેબિનમાં બેસીને સ્વચ્છતાના ગમે તેટલા કાગળ પર દાવા કરી પણ જેલ રોડની આ ગટરો પ્રશાસનની નિષ્ફળતાની ચાળી ખાઈ રહી છે. સવાલ એ થાય છે કે જો પોલીસ કમિશનર ઓફિસ જેવી સુરક્ષિત અને વ્યસ્ત જગ્યાની બાજુમાં આટલી ગંદકી હોય તો સામાન્ય વિસ્તારોની હાલત શું હશે? જેની એક્સપ્રેસ ન્યૂઝ સવાલ પૂછે છે વડોદરાના સત્તાધીશોને કે આ નરકાગારમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે? આ ગંભીર સમસ્યા પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. તમામ અપડેટ્સ માટે જોતા રહો જેની એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા.